ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને પર્કિન પ્રક્રિયાનો સિદ્ધાંત અને ઉપયોગો કરાવી દીધું છે. 7 ઉપયોગ તમને કરાવી દીધું છે. ફરીથી આપણે પ્રક્રિયાનો સિદ્ધાંત રીકેપ કરીએ તો એરોમેટિક એલ્ડિહાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ કે જેમાં 2 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય તેને તેના અનુવર્તી સોડિયમ ક્ષાર સાથે ગરમ કરતા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે છે. તેને પર્કિન પ્રક્રિયા કહે છે. તો હવે આપણે આજે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોવાનું છે. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ અલ્ડોલ સંઘનન પ્રક્રિયાની જેમ જ છે. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ રિએક્શન મેકેનિઝમ તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ અલ્ડોલ સંઘનન પ્રક્રિયાની જેમ જ છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ 5 તબક્કામાં થાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ 5 તબક્કામાં થાય છે. પ્રથમ આ પ્રક્રિયા પર્કિન પ્રક્રિયાની ક્રિયાવિધિ 5 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં જે સોડિયમ એસિટેટ છે એના એસિટેટ આયન એસિટિક એનહાઇડ્રાઇડના આલ્ફા કાર્બન ઉપરથી એક આલ્ફા હાઇડ્રોજન પરમાણુ સ્વીકારે એક પ્રકારના ડીપ્રોટોનેશન પ્રક્રિયા થાય અને એમાંથી કાર્બેનેયોન બને છે. બીજા તબક્કામાં આ કાર્બેનેયોન છે જે કેન્દ્રાનુરાગિક પ્રક્રિયક તરીકે વર્તે, જે એરોમેટિક એલ્ડિહાઇડ છે એના કાર્બોનિક સંયોજનના કાર્બન ઉપર આક્રમણ કરે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેના જે પાઇબંધ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પરમાણુ આકર્ષે છે, એટલે આલ્કોક્સાઇડ આયન બને. હવે ત્રીજા તબક્કામાં આ આલ્કોક્સાઇડ આયન એસિટિક એસિડ પહેલા તબક્કામાં બને છે એમાંથી એક પ્રોટોન લે એટલે પ્રોટોનેશન પ્રક્રિયા થાય અને એમાંથી બીટા હાઇડ્રોક્સી અલ્ડોલ અથવા એનહાઇડ્રાઇડ નિપજ મળે છે. હવે આનું છે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય એટલે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સાઇડ આયન અને આલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર થાય અને એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત એનહાઇડ્રાઇડ સંયોજન મળે છે. હાઇડ્રોલિસિસ કરતા એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ અને એસિટિક એસિડ મળે છે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ તો પહેલા તબક્કામાં સોડિયમ એસિટેટ CH3COONA આ છે સોડિયમ એસિટેટ એસિટેટ
જે બેઝ તરીકે વર્તે સોડિયમ એસિટેટ આનું આયનીકરણથી એસિટેટ આયન અને સોડિયમ ધન આયન બને છે એટલે શું બનશે CH3COO- ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ બીજ ભારિત બને એટલે એના ઉપર ચાર્જ આવે માઇનસ વત્તા Na પ્લસ ધન આયન આ છે ઋણ આયન અથવા આપણે લખી શકીએ એસિટેટ આયન હવે આ એસિટેટ સોડિયમ એસિટેટ ના એસિટેટ અથવા બેઝ ના એસિટેટ આયન પહેલા તબક્કામાં તો આપણે બે રીતે લખી શકીએ પહેલા તમે એસિટેટ આયન લખી શકો અથવા પહેલા એસિટિક એનહાઇડ્રાઇડ લખી શકીએ આપણે સોડિયમ એસિટેટ ના એસિટેટ આયન તો શું આવશે CH3COOH તો ફરીથી આપણે લખીએ તો આવશે એસિટેટ આયન CH3COO ઓક્સિજન ઉપર ચાર્જ છે માઇનસ ઋણ બીજ ભારે વત્તા એસિટિક એનહાઇડ્રાઇડ CH2CO અને હજી એક એસિટાઇલ આવે એટલે COCH3 આ છે એસિટિક એનહાઇડ્રાઇડ તો પહેલા તબક્કામાં એસિટેટ આયન આ ઓક્સિજન પરમાણુ અલ્ફા કાર્બન આ છે અલ્ફા કાર્બન એટલે અહીંયાથી એક પ્રોટોન સ્વીકારશે H+ આયન શું સ્વીકારશે H+ આયન એટલે આનું શું થશે ડી પ્રોટોનેશન પ્રક્રિયા થાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે કોના સાથે જોડાશે કાર્બન સાથે આમાંથી બને એસિટિક એસિડ એને પ્રક્રિયા થાય ડી પ્રોટોનેશન અલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર થાય તેમાંથી બને એસિટિક એસિડ CH3COOH સાથે એસિટિક એસિડ વત્તા શું બનશે આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન સ્વીકારે છે એટલે એના ઉપર ચાર્જ આવે ઋણ બીજ ભારિત એટલે એને કહેવાય કાર્બેનિયન બને તો શું આવશે CH2 માઇનસ ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવું હોય અબંધકારક ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન મેળવે છે તો આપણે ઇલેક્ટ્રોન કોણ બતાવી શકીએ નયા છે CO બાકી છે તમારે એમને લખવાનું છે CH3 તો આને કહેવામાં આવે છે કાર્બેનિયન અથવા કાર્બેનિયન આ છે કાર્બેનિયન અને આ કાર્બેનિયન છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે આ કાર્બેનિયન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે અગાઉ તમને કીધું છે જ્યારે ભી કાર્બન ઉપર ઋણ બીજ માઇનસ ચાર્જ હોય તો નિપજ શું નથી હોતા સ્થાયી હોતા નથી એટલે સ્થાયીત્વ મેળવવા માટે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય તો આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે તો અહીંયા શું થશે અહીંયા ડબલ બોન્ડ ને આ પાઈ બંધ ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ મેળવે તેનું સસ્પંદનીય અથવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર લખી શકીએ
કાંઈ જરૂરી નથી આ લખો આ લખશો તો બી ચાલે, પણ આપણે એનો સ્થાયી બનાવવા માટે એનો સસ્પંદનીય બંધારણથી લખી શકીએ. તેમાંથી બને ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરથી આ ડબલ એરો શું બતાવે છે? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અથવા સસ્પંદનીય બંધારણથી આ જે નિપજ છે મધ્યવર્તી નિપજ સ્થાયી બને છે. એટલે આપણે એને કેમ લખી શકીએ તો શું આવશે? આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે અને કાર્બન આ ઓક્સિજન પરમાણુ છે પાઇબંધ ઇલેક્ટ્રોન આકર્ષે અથવા મેળવે એટલે ઓક્સિજન ઉપર ચાર્જ માઇનસ આવે. અહીંયા શું આવશે? CH2 આ આપણે એરો કરીને ઉપર લખવાનું છે. આપણે અહીંયા લખીએ તો તમે કન્ફ્યુઝ ન થાઓ. સસ્પંદનીય બંધારણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તો શું આવશે? CH2 ડબલ બોન્ડ CO માઇનસ એને અહીંયા ઓલરેડી છે, બાકી બધું એમને એમ રહેશે. ડબલ બોન્ડ O CH3. તો આવી રીતે આપણે એનું સસ્પંદનીય બંધારણથી આ જે નિપજ મળે એ સ્થાયી બને છે. હવે બીજા તબક્કામાં તમે આ લઈ શકો તો આમાં શું થશે? આ પાઇબંધ ઇલેક્ટ્રોન કાર્બોની સંયોજન કાર્બન ઉપર આક્રમણ કરે, પછી અહીંયાથી બેક બોન્ડિંગ થાય. બેક બોન્ડિંગ એટલે પાછું અહીંયા પાઇબંધ અથવા ડબલ બોન્ડ આવે. આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે, આ કાર્બનની સંયોજનના કાર્બન ઉપર આક્રમણ કરે. આ લઈ શકીએ અથવા આ લઈ શકીએ, બંને ચાલે. હવે બીજા તબક્કામાં એને તમારે ફરીથી ના લખવું હોય તો બીજા તબક્કામાં આપણે શું લેવાનું છે? એરોમેટિક એલ્ડિહાઇડ જે છે બેન્ઝાલ્ડિહાઇડ. અહીંયા બતાવવા માટે અહીંયા હાઇડ્રોજન લખું છું. ડાયરેક્ટ તમારે અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ. આ છે એરોમેટિક એલ્ડિહાઇડ જેનું નામ છે બેન્ઝાલ્ડિહાઇડ વત્તા શું લેવાનું છે? કાર્બેનિયન. તો કાર્બેનિયન છે CH2 માઇનસ, બાકી બધું એમને એમ લખવાનું છે C ડબલ બોન્ડ O આ છે CH3. આ તબક્કામાં શું થશે? આ કાર્બનિયન ક્યાં આક્રમણ કરે? કાર્બન અને ઓક્સિજન વચ્ચે વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન પરમાણુ, આના ઉપર ચાર્જ આવે આંશિક માઇનસ ને કાર્બન ઉપર છે આંશિક પ્લસ. તો આ કાર્બેનિયન છે કાર્બનની સંયોજનના કાર્બન ઉપર આક્રમણ કરે. અહીંયા આક્રમણ કરશે. આ પાઇબંધના ઇલેક્ટ્રોન છે તમે આ બાજુથી લખી શકો અથવા આ બાજુથી લખી શકો. ત્યારે આપણે આ બાજુથી તો આનું સ્થાનાંતર આ ઓક્સિજન પરમાણુ આકર્ષે. તેમાંથી શું બનશે? આલ્કોક્સાઇડ આયન બને. અને આ પ્રક્રિયા છે આ છે કાર્બનિયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. તો અહીંયા શું થશે? કેન્દ્રાનુરાગી કે યોગશીલ પ્રક્રિયા થાય. અહીંયા થાય છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. બીજા તબક્કામાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય. તેમાંથી બને C6H5. હવે આપણે કયા આ હાઇડ્રોજનને ડાયરેક્ટ કાર્બન સાથે લખવું હોય તો લખી શકીએ. તો CHO એને ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે તો અહીંયા આવશે માઇનસ. આ કાર્બન
કાર્બોનિક કાર્બનિયન છે, કાર્બનિક સંયોજનને કાર્બન સાથે બંધ બનાવે તો અહીંયા શું આવશે CH2CO એનહાઇડ્રાઇડ લખવાનું છે OCO CH3. આ તો તમને સસ્પંદનીય બંધારણ લખવા સમજાવવા માટે ડાયરેક્ટ તમે COOCOCH3 પણ લખી શકો. ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર બનાવવા માટે હું આવી રીતે લઈશું તો COO હવે કાંઈ નો જરૂરત નથી. આને કહેવાય આલ્કોક્સાઇડ આયન. આલ્કોક્સાઇડ આયન alkoxide ion. હવે આ તમારે ફરીથી ન લખવું હોય ત્રીજા તબક્કામાં તો ડાયરેક્ટ અહીંયા આપણે એસિટિક એસિડ લખીને આગળ કરી શકીએ. તો આપણે સ્ટેપ વાઇઝ સમજીએ તો વધારે ખ્યાલ આવશે. તો ત્રીજા તબક્કામાં તમારે ફરીથી આ લખવાનું ન હોય alkoxide ion. અહીંયા શું લખવાનું છે હવે એસિટિક એસિડ તો C6H5CHO માઇનસ અહીંયા શું આવશે એનહાઇડ્રાઇડ વાળો ભાગ લખવાનો છે COOCOCH3. વ્યવસ્થિત લખીએ અહીંયા આવશે CO આ છે એસિટાઇલ ગ્રુપ, આ છે એનહાઇડ્રાઇડ ભાગ. અહીંયા થશે જે પહેલા તબક્કામાં એસિટિક એસિડ બને છે CH3COOH. એમાંથી આ ઓક્સિજન પરમાણુ છે H+ આયન મેળવે. શું મેળવશે H+ મેળવે. એક પ્રકારના પ્રક્રિયા થાય પ્રોટોનેશન પ્રક્રિયા થાય. પ્રોટોનેશન પ્રક્રિયા થાય અને અલ્ડોલની જેમ જ બીટા હાઇડ્રોક્સી એનહાઇડ્રાઇડ વ્યુત્પન્ન મળે. આમાંથી બનશે C6H5CH. અહીંયા ઓક્સિજન પરમાણુ છે, અહીંયાથી પ્રોટોન જ મેળવે એટલે અહીંયા શું આવશે OH. બાકી છે એમને લખવાનું છે તો શું આવશે CH2CO એનહાઇડ્રાઇડ નો ભાગ લખવાનો છે CH3 વત્તા શું બનશે એસિટેટ આયન CH3COO માઇનસ. આ છે એસિટેટ આયન. ના એનહાઇડ્રાઇડ ના ક્રિયાશીલ છે એટલે આ કાર્બન છે આલ્ફા, આ છે બીટા એટલે શું મળે બીટા હાઇડ્રોક્સી એનહાઇડ્રાઇડ વ્યુત્પન્ન. એનહાઇડ્રાઇડ વ્યુત્પન્ન ડેરિવેટિવ. હવે ચોથા તબક્કામાં એને ગરમ કરવાનું છે. ગરમ કરીએ એટલે ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. ચોથા તબક્કામાં એ બીટા હાઇડ્રોક્સી એનહાઇડ્રાઇડ વ્યુત્પન્ન છે એને ગરમ કરવાનું છે. જો આવશે C6H5CHOH. CH2 ને આપણે લખી શકીએ CH નો ઉપર હાઇડ્રોજન બતાવવા માટે એમાંથી દૂર થાય. બાકી છે એમને એમ લખવાનું છે તો શું આવશે એનહાઇડ્રાઇડ COOCOCH3. આને જ્યારે ગરમ કરીએ એટલે શું થશે ડિહાઇડ્રેશન પ્રક્રિયા. ને બીટા કાર્બન ઉપરથી આ હાઇડ્રોક્સાઇડ આયન અને આ પ્રોટોન
આ હાઇડ્રોક્સાઇડ આયન ઇલેક્ટ્રોનિક ગમ લઈને દૂર થાય, આ પ્રોટોન દૂર થાય H2O તરીકે માઇનસ H2O. આ ઇલેક્ટ્રોનિક ગમનું સ્થાનાંતર થાય એટલે અહીંયા એનું સ્થાનાંતર થાય એટલે કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે આલ્ફા બીટા અસંતૃપ્ત એનહાઇડ્રાઇડ વ્યુત્પન્ન મળે. તેમાંથી મળશે C6H5CH. આ હાઇડ્રોક્સાઇડ આયન એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે શું આવશે? ડબલ બોન્ડ CH. પછી એનહાઇડ્રાઇડ નો ભાગ લખવાનું છે તો આ છે ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, CH3. આ છે ક્રિયાશીલ, એનહાઇડ્રાઇડ છે ક્રિયાશીલ એટલે આ કાર્બન છે આલ્ફા બીટા એટલે શું મળે છે? આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન અથવા વ્યુત્પન્ન અથવા એનહાઇડ્રાઇડ. આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન અથવા વ્યુત્પન્ન અથવા એનહાઇડ્રાઇડ. હવે પાંચમા તબક્કામાં આનું જળ વિભાજન કરવાનું છે, હાઇડ્રોલિસિસ કરવાનું છે. 5 C6H5CH ડબલ બોન્ડ CH CO CO CH3 CH3. અગાઉ કીધું છે તમને આ ક્રિયાશીલ છે એટલે આ આલ્ફા, આ છે બીટા, તો આ થાય આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન લખી શકીએ અથવા એનહાઇડ્રાઇડ સંયોજન આલ્ફા બીટા. અને પાંચમા તબક્કામાં શું કરવાનું છે? જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરીએ તો આ H પ્લસ અને OH માઇનસ. આમ તો આ બાજુ લખવાનું હોય તો અહીંયાથી બોન્ડ તૂટે એટલે અહીંયા થાય આંશિક ચાર્જ પ્લસ આવે એટલે અહીંયા જોડાય OH અને અહીંયા ચાર્જ આવે માઇનસ આવે, એના સાથે આ થાય માઇનસ એટલે અહીંયા આવશે હાઇડ્રોજન. એમાંથી બને C6H5CH ડબલ બોન્ડ CH COOH. આ છે આલ્ફા બીટા એસિડ વત્તા શું બનશે? વત્તા એસિટિક એસિડ 3COOH. આ છે એસિટિક એસિડ આને આપણે આમ લખી શકીએ C6H5CH ડબલ બોન્ડ CH COOH. બરાબર. આ છે આલ્ફા, આ છે બીટા, આને કહેવાય આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ. આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ અથવા એને આપણે લખી શકીએ સિનામિક એસિડ, સિનામિક એસિડ અથવા એનું નામ છે બીટા ઉપર ફિનાઇલ, આને કહેવાય એક્રિલિક એસિડ. બીટા ફિનાઇલ એક્રિલિક એસિડ. તો
પર્કિન પ્રક્રિયાની ક્રિયાવિધિ 5 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં જે સોડિયમ એસિટેટના એસિટેટ આયન આલ્ફા કાર્બન ઉપરથી એસિડ એનહાઇડ્રાઇડમાંથી એક પ્રોટોન મેળવે એટલે ડીપ્રોટોનેશન પ્રક્રિયા થાય. એમાંથી કાર્બેનિયોન બને છે. આ કાર્બોનેયોન છે બીજા તબક્કામાં એરોમેટિક એલ્ડિહાઇડના કાર્બોનિલ સંયોજનના કાર્બન ઉપર આક્રમણ કરે એક પ્રકારના કેન્દ્રાનુરાગિક યોગશીલ પ્રક્રિયા થાય. એમાંથી અલ્કોક્સાઇડ આયન બને છે. ત્રીજા તબક્કામાં આ અલ્કોક્સાઇડ આયન એસિટિક એસિડ જે પહેલા તબક્કામાં બને છે એમાંથી પ્રોટોન મેળવે એટલે પ્રોટોનેશન પ્રક્રિયા થાય. એમાંથી બીટા હાઇડ્રોક્સી એનહાઇડ્રાઇડ બને છે. આ બીટા હાઇડ્રોક્સી એનહાઇડ્રાઇડનું ડિહાઇડ્રેશન જ્યારે ગરમ કરીએ તો બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સાઇડ આયન ને આલ્ફા ઉપરથી એક પ્રોટોન દૂર થાય H2O તરીકે. એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત સંયોજન મળે. એટલે પાંચમા તબક્કામાં આનું જળ વિભાજન કરવાનું હોય એમાંથી આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ ને એસિટિક એસિડ મળે છે. આવજો.